મેં ક્યારે ભગવદ્ ગીતાનું વાંચન નથી કરેલું, બટ અમુક એવું છે જે આપણા કુળમાં કે આપણા વાતાવરણમાં બેકગ્રાઉન્ડમાં એવું બધું કે જ્યાં ભક્તિભાવ ને અમુક એના થોટ્સ શેર હોય, જેમને ખબર હોય છે એ આપણાને કહેતા હોય છે. અમુક વસ્તુ આપણું માઇન્ડ એક્સેપ્ટ કરતું હોય છે, જ્યારે યાદ રાખીને કે આ વસ્તુ હોય છે, આ વસ્તુ કરવી જોઈએ, અને આપણે કરતા હોઈએ છીએ. જરૂરી નથી કે તમે કોઈ પાઠ્ય પુસ્તકનું વાંચન કરો કે તમે રોજ કામે જાઓ, તમારું પૈસાથી જીવન ચાલે છે. મારું એક શેર છે, ભગવાનને જોઈને મને એમ ખુદને થાય છે કે એ લોકો વનમાં કે રનમાં બધે હાલતા બધું કરી લેતા તારા ડેઈલી, બરાબર. આ તો આપણાને ઘર જોઈએ છે, આપણાને બધા જોવે એવું જોઈએ છીએ, પછી આપણે ગાડી જોઈએ હરવા ફરવા માટે, ફેસિલિટી દેખાવા, શો ઓફ કરવા માટે. અત્યારનું કળિયુગ આવી ગયું છે ને એટલા માટે. પહેલાંના લાઈફમાં ક્યાં ગાડા હતા, ક્યાં કંઈ હતું, તો બી એકબીજાને ઓળખતા હતા ને, એકબીજા જાણતા હતા ને. બધા અલગ અલગ પેલા ઓલા ગામડે રહેતા, આ ગામડે રહેતા, તો કોઈના ઘરે થોડા બેસવા જતા હતા રોજે, નહીં ને. રોજે તો નહીં ને બધા મળતા, નહીં ને. મિત્રો તો હતા જ ને સુદામા અને શ્રી કૃષ્ણ. તો કેટલા ગામડા છોડીને કેટલા વર્ષો પછી મળે છે. એવું કાંઈ જરૂરી નથી લાઈફમાં. આજકાલ આપણે બધા એટલા મતલબ એક્ટિવ રહેવાનું એન્ડ ધેન બીજું બધું કરવામાં બિઝી થઈ ગયા છીએ. વિચારો ભગવાનની લાઈફ અને આપણી લાઈફમાં કેટલો ચેન્જ છે. કોઈ એવો માણસ છે જે સેમ ટુ સેમ ભગવાનની કોપી કરીને ભગવાનની નીતિ નિયમ પ્રમાણે ચાલે એવો કોઈ એવો માણસ છે? એટલે જ કહે છે કોઈ દૂધથી ધોયેલા નથી, કે કોઈ ભગવાનનો માણસ નથી, કોઈના અંદર ભગવાન નથી, કોઈના અંદર માણસાઈ નામની કંઈ વસ્તુ નથી.